આ બાબતે હું એવું કહેવા માગું છું, પહેલાં તો મેં માતાજીને પ્રાર્થના કરી સુખાકારી માટે. તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન. કારણ કે એમના વાણી વિલાસથી આજે આખું ગુજરાત, શાંત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત એમાં પલિતો ચાપ્યો છે. તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજ્યસભાએ જોઈ છે, મેં તો લોકસભાએ જોઈ છે, મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે. તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે, ગુજરાતની શાંતિ અણાઈ રહી છે. તમે પણ બુદ્ધિજીવી છો, પીઢ આગેવાન છો, માટે તમારી ઉમેદવારી તમારું હાઈકમાન્ડ કહે ને એ પહેલાં વિડ્રો કરી લો. જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ, બહેનો, દીકરીઓ આહત છે ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો. પુરુષોત્તમભાઈ તમને શરમ આવી જુઓ. તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો. તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે. તમે અઠવાડિયા પહેલાં એવું બોલ્યા કે ફોર્મ ભરવા માટે પાઘડીઓ પહેરીને ઉમટી પડજો. અરે તમારે જેને ઉમટી પડવું હોય એને ઉમટી પડજો, એ તમારો અધિકાર છે. અમે એમાં કહેવા માગતા નથી, પણ તમારા આ નિવેદનોથી એટલે હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માગું છું કે તમારા તમામ અધિકારીઓ તમારા લોકસભાના જે ઉમેદવાર હોય એમને કહેજો સંયમની વાણીનો ઉપયોગ કરે. શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ, સમજો તમે. મને જૂની કહેવત યાદ આવે છે કે જ્યારે રોમ ભડકે બળતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો, એ વાંસળી વગાડતો હતો. તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી. એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો. એટલે શરમ કરો પુરુષોત્તમભાઈ. તમારામાં શરમનો સાટો હોય તો તમે સામેથી જાઓ કે મારી ગુજરાતની પ્રજા, મારા ભાજપને ડેમેજ થઈ રહ્યું છે, ગુજરાતની પ્રજા અશાંતિ, એક આખો સમાજ આકુળ વ્યાકુળ છે. તો ભલાઈ કોને કહેવાય? આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, આપના ધ્યાને લેવા માગું કે વ્યક્તિ છે બડા દલ ઓર દલ છે બડા દેશ. તો દેશ મોટો છે પુરુષોત્તમભાઈ તમારા કરતા. એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો. એમાં શું છે કે અમારા 550 સંગઠનો છે, એની 90 સંસ્થાઓની સંકલન સમિતિ છે, એની 20 જણની કોર કમિટી છે. એટલે અમારે કોઈ પણ નિર્ણય લેવાનો થશે. આમાં શું છે, કાલે શું પરિસ્થિતિ બદલાય. અમને તો એવું છે કે રૂપાલાભાઈ ફોર્મ ભરશે જ નહીં, અને ભરશે ને તો ડમીમાં કોઈક એવો સશક્ત ઉમેદવાર હશે કે 19 તારીખે ફોર્મ પાછું ખેંચવાનું હશે. એ રણનીતિ કરે છે, અમારી એ રણનીતિ છે. 19 મે રૂપાલા કદાચ ફોર્મ પાછું એ ખેંચી લે એટલે અમે તમને અત્યારથી કંઈક કહીએ એ વધારે પડતું કહેવાય. પછી એ સ્ટેન્ડ લીધા પછી અમે એમાં બેક ના જઈ શકીએ. એટલે હું આ બાબતે કોને સપોર્ટ કરીશું, કોનો વિરોધ કરીશું, અત્યારે તો ફક્ત રૂપાલાનો વિરોધ છે. આગળ જે થશે રણનીતિ નક્કી થશે અને અમે જાહેરાત કરીશું. એટલે હું આશા રાખું છું કે આજે અમારા આગેવાનો જવાના છે મામલતદાર શ્રી જોડે અને એમને મંજૂરી મળી જશે. જો અમને મંજૂરી નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીની સભાઓ કરવા માટે કઈ રીતે મંજૂરી મળશે? તો લોકશાહીમાં બે તો ધોરણો હોય નહીં. અને અમારું રાજકીય સંમેલન નથી, અમારું સામાજિક સંમેલન છે. અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને, સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં. મંજૂરી મળી જ જવાની છે અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ. મંજૂરી મળે તોય કરવાના છીએ, મંજૂરી ના મળે તોય કરવાના છીએ. આ બહુ સ્પષ્ટ સંદેશો હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના પ્રજાજનોને, ક્ષત્રિય સમાજને આપવા માગું છું. અને અમારો પ્રયત્ન એ રહેશે કે ક્યાંય પણ સંયમ ના તૂટે. અમારા લીધે અમારા ગુજરાતના ભાઈ બહેનો, પ્રજાજનો ક્યાંય પણ હેરાન નહીં થાય એની હું સંકલન સમિતિ વતીથી ખાતરી આપું.